અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરણિતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નિપજાવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે। આરોપી યુવક પરણિતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો, પરંતુ પરણિતાએ મળવા આવવાનો ઇનકાર કરી દેતા તે મંગળવારે છરી સાથે પરણિતાના ઘરે આવ્યો અને હુમલો કર્યો હતો। માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતા પિતા દોડી આવ્યા હતા। પરિવારે 108ને જાણ કરી, પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાને કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જતા મોત થયું। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો। મૃતક અને આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ હતો। મંગળવારે કોઈ અણબનાવ બનતા હત્યાના બનાવને અંજામ અપાયો હતો। અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી। તેના કારણે ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને એને ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે। જે આરોપી છે એને પોલીસ હસ્તગત કરેલો છે અને એને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। જે મરણ જનાર અને આરોપી છે અશોક પટેલ, એ લોકો લગભગ 2014થી એકબીજાના પરિચયમાં હતા। અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા, એક જ સોસાયટીમાં રહેતા હતા, એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા। અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો, પરંતુ જે બહેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આવ્યા બાદ બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા।